અમને એક માહિતી મળેલી કે અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં 3 ઈસમો જે છે એ ત્યાં સકમંદ હાલતમાં છે। તો એ બાબતે અમે પૂછતાછ કરતા અમને માહિતી મળેલી કે અજમેરના એક રામગંજ પોલીસ સ્ટેશનમાં અગાઉ તારીખ 15/7/2025 ના રોજ એક બનાવ બનેલો। પરિણામ સ્વરૂપે ત્યાં જે મીટ શોપ હતી એની બહાર બંને પક્ષના 20 થી 25 એવી રીતના માણસો ઝઘડો કરેલો અને એ ઝઘડામાં ત્યાં મીટ શોપમાં જ એમની સાથે જે હથિયાર હોય તે હથિયારથી જ એકબીજા ઉપર હુમલો કરેલો અને એ હુમલામાં 2 જણનું મોત જે તે જગ્યા પર જ થઈ ગયેલું અને અન્ય 1 ડઝન કરતાં વધારે માણસો ત્યાં આગળ ઇન્જર થયેલા। જે બાબતે ફરિયાદ નોંધાઈ હતી રામગંજ પોલીસ સ્ટેશન ખાતે। એ ફરિયાદના જે આરોપી હતા એ આરોપીઓ અહીંયા રોકાયેલા માહિતી મળેલી એ બાબતે અમે તેમને અટક કરેલા છે અને આગળના જે કાર્યવાહી માટે અમે રામગંજ પોલીસ સ્ટેશન અજમેર ખાતે જાણ કરેલી છે। આ બનાવ જે બનેલો એ બનાવ બાદ સામેવાળા જે છે એમણે પણ જે હાલના આરોપી છે એમના કાકા ઉપર એ જ બનાવનો બદલો લેવા સારું આમના જે કાકા છે એમની ઉપર ગાડી ચડાવી અને એમનું પણ મર્ડર કરેલું એ બાબતેની પણ ફરિયાદ તે પોલીસ સ્ટેશનમાં થયેલી છે। આ જે પકડાયા છે એ લોકો 3 સગા ભાઈ છે। ટોટલ 5 ભાઈ છે, એમાંથી 2 ભાઈ જગ્યા પર જ ઇન્જર્ડ થતા ત્યાં જ પકડી ગયેલા। આમના ફાધર પણ આરોપી છે અબ્દુલ અલી, એ પણ હાલ વોન્ટેડ છે અને જે મરણ જનાર છે મરણ જનારનું જે નામ છે તે ઇમરાન અબ્દુલ રહીમ કુરેશી અને તેમનો ભત્રીજો શાહનવાજ શબ્બીરભાઈ કુરેશી। અને જે શાહનવાજ શબ્બીરભાઈ કુરેશી છે એમણે જ મટનનો જે ભાવ છે એ વોટ્સએપ ગ્રુપમાં નાખેલો। હકીકતમાં આ આરોપીઓનો જે ઝઘડો થવાનું કારણ હતું કે મટનનો જે ભાવ છે એ બજાર ભાવ 200 રૂપિયા ચાલતો હતો અને જે શાહનવાજ કુરેશી છે એણે એ ભાવ 130 નાખેલો। એટલે આપણે એવું કીધું કે આપણે તો આ ગ્રુપ છે સામાજિક માટે જ બનાવેલું છે, તો તમે એની અંદર મટનનો ધંધાકીય મેસેજ શા માટે નાખ્યો, એ બાબતે એમને ઝઘડાની શરૂઆત થઈ। આ જે 3 આરોપીઓ છે એ 3 ભાઈ સગા ભાઈ છે। જે અબ્દુલ અલી કુરેશી કે જે હાલ વોન્ટેડ છે આ ગુનામાં, એમના 5 દીકરા પૈકી 3 દીકરા છે। એકનું નામ છે સલમાન અબ્દુલ અલી કુરેશી, બીજાનું નામ છે અલ્લાહ રખા અબ્દુલ અલી કુરેશી અને ત્રીજાનું નામ છે ઓવેશ અબ્દુલ અલી કુરેશી। સકમંદ હાલતમાં મળી આવેલા, એટલે અહીંયા ક્યાં રોકાયેલા એ બાબતની અમે હજી પૂછપરછ કરી રહ્યા છીએ। જે મૃત્યુ થયેલું એમના કાકાનું એમનું નામ જે છે એમનું નામ ગુલામ નસીરુદ્દીન અલ્લાહબક્ષ કુરેશી, એમની ઉંમર હતી 53 વર્ષ। અમદાવાદ અમને જે રીતના પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે જે આરોપીઓ છે સલમાન, ઓવેશ અને અલ્લાહ રખા જે છે એ લોકોના સંબંધી અહીંયા બાપુનગર વિસ્તારમાં રહેતા હોય એવી અમને પ્રાથમિક માહિતી મળી છે। એ લોકોનું સસુરાલ અહીંયા આગળ બાપુનગર વિસ્તારમાં છે। તો